ડીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્ય સમાચારોની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલી, ડોર ટુ ડોર પ્રચાર તથા રંગોળી સ્પર્ધા જેવા નવીનતમ પ્રયાસોથી મતદારોને જાગૃત કરાયા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં વધુ મતદારો મત આપવા પ્રોત્સાહિત થાય તે હેતુથી સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તથા જિલ્લામાં 50%થી ઓછું મતદાન ધરાવતા અને પુરુષ કરતા સ્ત્રીઓનું મતદાન 10%થી ઓછું હોય એવા બૂથોમાં ચુનાવ પાઠશાળાની રચના કરી તે બૂથોમાં મતદાનની ટકાવારી વધે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે। જેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના ઇન્દ્રમણા 1, 2, 3, કાંકરેજ 4, ધોળાનગર તથા થરાદ તાલુકાના વામી ગામના 125, 26, બુથ ભાગ નંબર 209, થરાદ 11 વગેરે બૂથોમાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરી મતદાન માટે મતદારોને શપથ લેવડાવી જાગૃત કરવામાં આવ્યા। મતદાનની ટકાવારી વધારવા અને લોકોને મતદાન અંગે પ્રેરણા આપવા લાખણીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જોરાપુરા તથા દાંતીવાડાની મોટી મહુડીમાં રંગોળી સ્પર્ધાનું આયોજન તથા શિક્ષકો અને બાળકો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી। થરાદ માર્કેટયાર્ડ ખાતે માલ વેચવા આવેલ ખેડૂત મિત્રો, બોરીઓ ઉપાડતા મજૂર લોકો, હરાજી કરનાર અને માલ ખરીદનાર તમામ લોકોને મતદાન માટે જાગૃત કરી શપથ લેવડાવવામાં આવ્યા હતા।